વીકેન્ડ આવી ગયો છે અને આ વીકેન્ડમાં ઓટીટીની વાત કરીએ તો ઘરે બેઠા ફેમિલી સાથે એન્જોય કરી શકાય, માણી શકાય એવી જો વેબ સિરીઝની વાત કરું તો સીઝન 3 આર્યાની સીઝન 3 આવી ગઈ છે, જેનો બીજો ભાગ છે એ અત્યારે વાત કરવાનો છે. આર્ય શરીરની જે બહુ જ સફર હતી, આકર્ષક ગાથા જેને ચાલુ રાખશે. પરિવારની સુરક્ષાની વાત હોય કે પછી ખતરનાક અંડરવર્લ્ડથી પસાર થતા સસ્પેન્સ ડ્રામાની વાત હોય, એ આ બધું જ આ બીજા પાર્ટમાં પણ આપણે જોવા મળવાનું છે, જે આજે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ ગયું છે. ખીચડી 2ની વાત કરવામાં આવે તો જેનું મિશન પાનથુકેસ્તાન અને જે એક આનંદીય ભારતીય ટેલિવિઝન શ્રેણી છે, જેના પ્રિય ક્લાસિક ખીચડીની સિક્વલ છે. હેટ્સ ઓફ પ્રોડક્શનની આ પ્રોડક્ટ છે અને આ પ્રકારની કોમેડી છે એ વિચિત્ર પારેખ પરિવારની જે અતિગતિ અને એમની ગેરરીતિઓ છે જે ચાલુ રાખે છે. એટલે એમાં જે હાસ્યજનક પ્રસંગો ઊભા થાય છે, જેની જ આ વાર્તા છે અને જે ZEE5 પર તમને જોવા મળશે. એ સિવાય વાત કરું તો ZEE5 પર લેટ્રાની 3 એક અલગ અલગ જુદા દિગ્દર્શકો છે, જેની આ વાર્તાનું મિશ્રણ છે કે જ્યાં તમને જીતેન્દ્ર કુમાર અને દિગ્ગજ કોમેડી કલાકાર જોની લીવર છે એ સિંગલ સ્ક્રીન પર દેખાશે. એ પણ તમને ZEE5 પર જોવા મળશે. અને હવે વાત કરું નેટફ્લિક્સની, ભક્ષકનું દિગ્દર્શન પુલકિતે કર્યું છે અને આ ફિલ્મમાં ભૂમિ પેડનેકરની સાથે સંજય મિશ્રા, આદિત્ય શ્રીવાસ્તવ, સાઈ તન્મનકર અને એ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. હવે ભક્ષક એક થ્રિલર ડ્રામા ફિલ્મ છે કે જેમાં એક પત્રકારના સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે, જે છોકરીઓની તસ્કરીને કેવી રીતે સ્થાનિક ગુંડાઓથી સચ્ચાઈથી ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે. ભક્ષક પણ તમને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ગઈ છે, જે આજથી જોવા મળશે. તો તમે આ વીકેન્ડમાં શું જોવા માંગો છો એ ડેફિનેટલી કોમેન્ટમાં કહેજો.